ગુજરાત લોકસભા 2024ની ગુજરાતની બેઠકોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટી બેઠક જો પહેલા નંબરે આવતી હોય તો તે કચ્છ છે અને ત્યારબાદ જે બીજા નંબરની બેઠક આવે છે કે જે સૌથી મોટી લોકસભા બેઠક કહેવાય છે તે બનાસકાંઠા છે। આજે આપણે વાત કરીશું બનાસકાંઠા બેઠકની કે જ્યાં જ્ઞાનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો। જ્યારે આમાં જ્ઞાનીબેન ઠાકોરની જો વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર કે જે રાજનીતિમાં પ્રીઢ નેતા તરીકે તેમની ઓળખ છે, બેબાક બોલ તેમના અને સ્પષ્ટ વક્તા તરીકે તે ઓળખાય છે। અને જ્ઞાનીબેન ઠાકોર કે જે અત્યાર સુધીમાં 3 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। ત્યારે ભાજપમાંથી રેખાબેન ચૌધરીની વાત કરીએ તો રેખાબેન ચૌધરી જે આ વખતે પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે અને તે સીધી લોકસભાની ચૂંટણી એટલે કે સાંસદ માટેની ચૂંટણી છે તે લડી રહ્યા છે। ત્યારે આ વખતે બનાસકાંઠામાં કોણ જીતશે અને કોણ હારશે, કેવો રહેશે આ વખતે બનાસકાંઠાનો રંગ, જોઈએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો બનાસકાંઠા બેઠક કે જે લોકસભામાં બીજા નંબરની સૌથી મોટી બેઠક કહેવાય છે અને આ વખતે આ બેઠકમાં 2 મહિલા ઉમેદવારો વચ્ચે જંગ છે તે જામ્યો છે। કોંગ્રેસમાંથી આ વખતે જ્ઞાનીબેન ઠાકોર કે જે દબંગ નેતા તરીકે તેમની જે ઓળખ છે તે જોવા મળતી હોય છે તેમને લડી રહ્યા છે। ત્યારે ભાજપમાંથી રેખાબેન ચૌધરીને જે ટિકિટ આપવામાં આવેલી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન કે જે લોકસભા ચૂંટણી પહેલાં જે રાજકોટથી શરૂ થયું હતું અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા છે તે પડતા જોવા મળ્યા હતા અને કહી શકાય કે ક્ષત્રિય આંદોલન કે જે પહેલાં એકમાત્ર વ્યક્તિ કે પરસોત્તમ રૂપાલા સામે હતું અને તે જ આંદોલન ધીમે ધીમે આખા ભાજપની સામે થયું હતું અને ભાજપ વિરોધી આ વખતે મતદાન કરવાનું જે આહવાન છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આંદોલનના કારણે અનેક બેઠકો છે કે જેને ઉપર પ્રભાવ આ વખતે પડી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક ઉપર આનો કેટલો પ્રભાવ રહેશે અને ખાસ કરીને જે વાત છે કે આ વખતે બનાસકાંઠા બેઠક ઉપર કયો ઉમેદવાર છે તે બાજી મારી જાય તેવું લાગી રહ્યું છે તેની વાત કરીશું। સૌપ્રથમ જો વાત કરું તો બનાસકાંઠા કે જ્યાં 9 તાલુકા પહેલાં આવતા હતા એટલે કે કુલ 25 લાખ વોટર્સ છે જે બનાસકાંઠા બેઠકમાં લોકસભાની અંદર આવતા હતા, પરંતુ આ વખતે 2 ગામ છે કે જે પાટણ લોકસભાની અંદર તેનો સમાવેશ થયો હતો, જેના જ કારણે આ વખતે બનાસકાંઠાની અંદર જે લોકસભાના ઉમેદવાર છે જે વોટર્સ છે તે 25 લાખની જગ્યાએ 19 લાખની આસપાસ થઈ ગયા હતા। એટલે કે પહેલાં તો તે જ વસ્તુ છે કે જે વોટર્સ છે જે આટલા ઘટી ગયા, જેના કારણે જે આ વખતે ઘણો માર છે તે જે ઉમેદવારો છે તેમને પડી રહ્યો છે। ત્યાં બીજી તરફ વાત કરીએ તો આ વખતે જે બનાસકાંઠા બેઠક છે તેમાં સૌથી વધારે પ્રભુત્વ ઠાકોર સમાજનું રહેલું છે। 4.5 લાખ વોટર્સ જે ઠાકોર સમાજના છે। ત્યારબાદ જો વાત કરીએ તો ચૌધરી સમાજની જે વાત છે તો ચૌધરી સમાજના 2.5 લાખ વોટર છે કે જે બનાસકાંઠા બેઠક ઉપર રહેલા છે। ત્યારબાદ 2 થી 2.5 લાખ જે મત છે તે રબારી સમાજના છે, તે પણ જે આ બનાસકાંઠા બેઠક છે તે મહત્ત્વના ગણાતા હોય છે। સાથે સાથે 2 થી 2.5 લાખ જે દલિત સમાજના જે મતો છે તે પણ બનાસકાંઠા બેઠકમાં છે તે જોવા મળતા હોય છે। આ રીતે જે કહેવાય કે જે જ્ઞાતિવાદી જે સમીકરણ છે તે જોવા મળ્યું છે, તમામ જ્ઞાતિના કેટલા મત છે તે આખું જે આંકડા છે તે સામે આવી રહ્યા છે। 1 લાખ મત મુસ્લિમ સમાજના હોય છે, 1 લાખ મત જે છે તે બ્રહ્મ સમાજના છે તે હોય છે, તો સાથે સાથે જે અન્ય મતો છે તે ઇતર સમાજના રહેતા હોય છે। એટલે કે તમામ જ્ઞાતિઓ આ બેઠક ઉપર મહત્ત્વની છે તે ગણાતી હોય છે, પરંતુ અત્યાર સુધીમાં જે જોવા મળ્યું છે કે બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ દ્વારા જ્યારે જેને ટિકિટ આપવામાં આવી છે તે વધારે ચૌધરી સમાજના લોકોને જે આગળ રાખીને ટિકિટ આપવામાં આવતી હોય છે। ચાહે વિધાનસભાની વાત કરીએ કે પછી લોકસભાની વાત હોય કે પછી અન્ય જે બનાસ ડેરી છે તેની વાત કરીએ તો દર વખતે ચૌધરી સમાજને ત્યાં આગળ રાખવામાં આવતો હોય છે અને જેના જ કારણે બીજા જે અન્ય સમાજના લોકો છે તે લોકોમાં વિરોધ છે તે જોવા મળતો હોય છે। કારણ કે ભાજપ દર વખતે અહીંયા આગળ જે ચૌધરી સમાજને આગળ કરતા હોય છે, શંકર ચૌધરીને જે ટિકિટ આપતા હોય છે, બનાસ ડેરીમાં જે ચૌધરી સમાજનું પ્રભુત્વ છે તે વધારે જોવા મળતું હોય છે અને તે બધાના જ કારણે જે બીજા સમાજના લોકો છે તે લોકો જે નારાજ છે તે જોવા મળી રહ્યા છે। આ વખતનું જે સમીકરણની જો વાત કરીએ, આ વખતે જે મતદાન જે પ્રમાણે જોવા મળ્યું છે એવું કહેવાય છે કે ગુજરાતમાં જે આ વખતે ત્રીજા ચરણનું જે મતદાન થયું
તે મતદાનની અંદર બીજા નંબરે મતદાન સૌથી વધારે જે કહેવાય તે બનાસકાંઠામાં થયું છે. 69% મતદાન છે કે જે બનાસકાંઠાની અંદર થયું છે. અને ઓવરઓલ ગુજરાતની જો વાત કરીએ તો 60% જેટલું મતદાન ઓવરઓલ ગુજરાતમાં છે તે જોવા મળે છે. ત્યારે આ જે મતદાનના જે આંકડા છે તે જ ક્યાંક સમીકરણ છે તે બતાવી રહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર જે આ વખતે કોંગ્રેસમાંથી બાજી મારી જાય તેવી શક્યતાઓ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કારણ કે જ્ઞાનીબેન ઠાકોરની જો વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર કે જે જમીન સાથે જોડાયેલા નેતા છે તેવી તેમની છબી છે. બેબાક બોલ, સ્પષ્ટ વક્તા અને ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી છે તે જ્ઞાનીબેન ઠાકોર ત્યાં આ જ બનાસકાંઠા બેઠક ઉપરથી છે તે લડેલા છે. ત્યારે આ તમામ બાબતો ખૂબ મહત્ત્વ રાખી રહ્યું છે. જ્યારે બી કોઈ પણ સમાજની વાત હોય તો જ્ઞાનીબેન ઠાકોર તેના માટે આગળ પડતા હંમેશા ઊભા હોય છે. કોઈ પણ સમાજના કોઈ પ્રશ્ન હોય, કોઈ મુદ્દો હોય તો તે ઉપાડતા જ્ઞાનીબેન ઠાકોર છે કે જે કાયમ જોવા મળતા હોય છે. અને આના જ કારણે જે જ્ઞાનીબેન ઠાકોર છે કે બનાસકાંઠાની સીટ ઉપર સૌથી વધારે લોકપ્રિય નેતા તરીકે અત્યારે બહાર ઉભરીને આવેલા છે. જ્ઞાનીબેન ઠાકોર કે જે 3 ટર્મથી અહીંયા આગળ વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે. ત્યારે 2017માં જે ભાજપના દિગ્ગજ નેતા કહી શકાય શંકર ચૌધરી, તેમને હાર અપાઈ હતી અને જ્ઞાનીબેન ઠાકોર શંકર ચૌધરીને હારીને 2017ની વિધાનસભાની ચૂંટણી છે તે જીત્યા હતા. ત્યારબાદ ફરી એકવાર 2022માં જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી જે વિધાનસભાની સીટ ઉપર લડવા ઊભા રહ્યા હતા અને ફરી 2022માં જ્ઞાનીબેન ઠાકોર કે જે વિધાનસભાની સીટ ઉપરથી જીત્યા હતા. ખાસ કરીને કહી શકાય કે જે જ્ઞાનીબેન ઠાકોર જે કહેવાય કે જે ચૂંટણીનો પ્રચાર છે, લોકસભા ચૂંટણીનો, તે પ્રચાર કરવા માટે ગામે ગામે છે તે ગયેલા છે. તેવા દ્રશ્યો છે તે સામે આવેલા છે. લોકોની વચ્ચે હંમેશા રહેતા જે જ્ઞાનીબેન ઠાકોર છે તે જે અન્ય સમાજના લોકો છે તે લોકો પણ જ્ઞાનીબેન ઠાકોરને જે કહેવાય કે જે પસંદ છે તે કરતા હોય છે. અને એટલા માટે જ માનવામાં આવી રહ્યું છે કે આ વખતની જે બનાસકાંઠાની સીટ છે તે ચોક્કસથી ભાજપના હાથમાંથી જાય તો કોઈ ખોટું નહીં કહેવાય. કારણ કે ભાજપમાંથી જે રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવેલી છે તે રેખાબેન ચૌધરી ક્યાંક પ્રચાર પ્રસારમાં જ ઢીલા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. રેખાબેન ચૌધરીની જો વાત કરીએ તો સૌપ્રથમ તો રેખાબેન ચૌધરીનું જે વિસ્તાર જે કહેવાય તે વિસ્તાર બનાસકાંઠા નથી લાગતો. તેમને વોટિંગ માટે પણ પાટણની અંદર જવું પડતું હતું. એટલે ત્યાંના લોકો બી કહી રહ્યા છે કે બહારના જિલ્લાના જે ઉમેદવાર છે તે અહીંયા લાવવામાં આવ્યા છે તે સ્વીકારવામાં નહીં આવે. આ લોકસભાની વાત છે. વિધાનસભામાં પણ આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી હતી. શંકર ચૌધરી કે જે આ વખતે ભાજપમાંથી જીત્યા હતા, પરંતુ તેમનો ત્યાંના જે સ્થાનિક લોકો છે તે પણ કહી રહ્યા છે કે શંકર ચૌધરી પણ જે મૂળ પાટણ બાજુથી આવે છે તે બનાસકાંઠાના નથી. એટલે તેમની જે આખી લોબિંગ જે ચાલી રહી છે તેના જ કારણે જે અત્યારે હાલ જે ભાજપ છે તે આ સીટ હારતું હોય તેવું અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકમુખે જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે જો વાત કરીએ તો ચૌધરી સમાજમાં પણ જે અલગ અલગ ફાટા છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે ત્યાંના જ જે સ્થાનિક ચૌધરી સમાજના લોકો છે તે કહી રહ્યા છે કે અમારા વિસ્તારના જો ચૌધરી સમાજમાંથી કોઈ કેન્ડિડેટને ઊભા રાખ્યા હોત ભાજપે તો ચોક્કસથી ફેર પડત, તો ચોક્કસથી ચૌધરી સમાજ તમને સપોર્ટ બી કરત. પરંતુ આ વખતે જે રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે તે ચૌધરી સમાજમાંથી ચોક્કસ આવે છે, પરંતુ તે ચૌધરી જે પાટણ બાજુના છે અને ત્યાંથી તેના લીધે જ ક્યાંક જે ચૌધરી સમાજ છે તેની અંદર ફાટા પડતા છે તે નજરે પડી રહ્યા છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ જે અહીં આ સીટ ઉપર સૌથી વધારે જોવા મળી રહ્યું છે. જ્યારે જ્ઞાનીબેન છે તે ઠાકોર છે, એટલે કે કોંગ્રેસે જે કહેવાય કે ઠાકોર ટ્રમ્પ કાર્ડ છે તે ચલાવ્યું હતું અને તેના જ કારણે ક્યાંક બનાસકાંઠાની જે બેઠક છે તે બેઠક ઉપર જે જ્ઞાનીબેન ઠાકોર આ વખતે બાજી મારી જાય તેવી શક્યતાઓ ખૂબ પ્રબળ છે તે દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે ક્ષત્રિય આંદોલન થયું હતું તે આંદોલનને લઈને પણ આ સીટ ઉપર જે અસર છે તે થતી જોવા મળી રહી છે. બનાસકાંઠાના 3 એવા ગામ છે કે જે ક્ષત્રિયોથી પ્રભાવિત ગામો છે અને તે ગામોમાં આ વખતે જે વોટિંગ છે તે વોટિંગ ચોક્કસથી ભાજપની વિરોધમાં કરવામાં આવ્યું હોય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ 3 ગામોની વાત કરીએ તો આ જે 3 ગામ છે તે એક સરોત્રા છે, કરજી છે, ડાબેરા છે. આ જે 3 ગામ છે તે ક્ષત્રિયોથી પ્રભાવિત છે અને આ 3 ગામોએ જે મતદાન કર્યું છે તે મતદાનનો આશરો એવો લગાવવામાં આવી રહ્યું છે કે ચોક્કસથી આ મતદાનનો ફાયદો કોંગ્રેસને મળશે, એટલે કે જ્ઞાનીબેન ઠાકોરને મળે તેવી જે શક્યતાઓ છે તે દેખાડવામાં આવી રહી છે. અને તેના જ કારણે ક્યાંક રેખાબેન ચૌધરી છે તેમને માર પડે તેવું દેખાઈ રહ્યું છે. બનાસ ડેરી કે જે કહી શકાય કે જે બનાસકાંઠાથી જે બનાસ ડેરીની જે સ્થાપના થઈ હતી, આ બનાસ ડેરીની અંદર
જે સૌથી વધારે જે નોકરી આપવામાં આવી તે ચૌધરી સમાજના લોકોને આપવામાં આવી છે. એટલે ત્યાંના જે અન્ય સમાજના લોકો છે તે એવું પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે ભાજપ ચૌધરી સમાજના લોકોને આગળ કરી રહ્યું છે તે જોતાં અન્ય સમાજના લોકો તેનાથી ક્યાંક નારાજ હોય તે નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અને તે જ કારણોસર આ વખતે ભાજપને આ સીટ ઉપરથી માર પડે તો તે શક્યતાઓ નકારી શકાય તેવી છે નહીં. અને જે લોકમુખે ત્યાં આગળ વાત ચાલી રહી છે તે પ્રમાણે જે અન્ય સમાજના જે લોકો છે તે લોકો બી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અત્યાર સુધી અહીંયા આગળ કોઈ પણ જગ્યા હોય જે મોટામાં મોટી જગ્યા હોય તે તમામ જગ્યા ઉપર ચૌધરી સમાજને આગળ રાખવામાં આવ્યું છે, ચૌધરી સમાજને ત્યાં પદ આપવામાં આવ્યું છે. અને એટલા માટે થઈને જ જે અત્યારે હાલના ધોરણે ચૌધરી સમાજનો ત્યાં આગળ ક્યાંક વિરોધ ભાજપનો દેખાતો હોય તેવું લાગી રહ્યું છે. અને તેનો જે સીધો બેનિફિટ છે તે જ્ઞાનીબેન ઠાકોરને મળે તે સ્પષ્ટપણે કહી શકાય તેવી શક્યતાઓ હાલ તો છે તે દેખાઈ રહી છે. જ્ઞાનીબેન ઠાકોરની જો વાત કરીએ તો જ્યારથી તે કેન્ડિડેટર તરીકે તેમનું નામ જાહેર થયું પણ નહોતું તે પહેલાંથી જ લોકોની વચ્ચે જઈને ઊભા રહેતા હતા. તેમનો પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દીધો હતો. અને કહી શકાય કે જ્ઞાનીબેન સ્પષ્ટપણે કહેતા હતા કે આ વખતની ચૂંટણીમાં ટિકિટ તેમને ચોક્કસથી મળશે અને તે પ્રમાણે તેમને કામગીરી કરવાની પણ ચાલુ કરી હતી. સતત જે કહી શકાય કે 1.5 થી 2 મહિના સુધી જ્ઞાનીબેન ઠાકોર પ્રચાર પ્રસાર છે તે પોતાનો કરતા હતા, લોકોની વચ્ચે જતા હતા. ગામે ગામે છે તે જ્ઞાનીબેન ઠાકોર પ્રચાર કરવા માટે ગયા હતા. એવું પણ ત્યાં કહેવાય છે કે નાનામાં નાનું બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકોના મોઢે જ્ઞાનીબેન ઠાકોરનું નામ છે તે આવતું હોય છે. એટલે કે કહી શકાય કે જ્ઞાનીબેન ઠાકોરની જે લોકપ્રિયતા છે તે જ તેમને જીતાડવામાં વધારે મદદ કરે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ખાસ કહી શકાય કે જે રેખા ચૌધરીની વાત છે તો રેખા ચૌધરી નથી એટલા પ્રચાર પ્રસારમાં ક્યાંય બનાસકાંઠાની અંદર જોવા મળ્યા કે પહેલાં રેખા ચૌધરીનું ક્યાંય નામ બનાસકાંઠાની અંદર કોઈએ સાંભળ્યું નથી. એટલે આ તમામ સમીકરણો છે તે ચોક્કસથી આ વખતે અસર કરી રહ્યા છે. એવું કહેવાય છે કે બનાસકાંઠાની અંદર 2 ડેમ છે જે 15 કિલોમીટરના અંતરે આવેલા છે અને તેમ છતાં બી બનાસમાં જે પાણીની અછત છે તે જોવા મળી રહી છે. અને નર્મદાનું પાણી જે પાઇપલાઇનથી બનાસકાંઠાની અંદર લાવવામાં આવે તેવી વાત છે તે ચાલી રહી છે. અત્યાર સુધી ભાજપે ત્યાં આગળ રાજ કર્યું, ભાજપના નેતાઓ છે ત્યાં ચૌધરી સમાજના તે જીતતા આવ્યા, છતાં પણ જે 2 ડેમ હોવા છતાં બી બનાસકાંઠાની સૌથી મોટી જે સમસ્યા છે જે પાણીની સમસ્યા તે સમસ્યા હજી સુધી તેનું નિરાકરણ નથી આવ્યું. આ જે 2 ડેમ છે આ 2 ડેમમાંથી પાણી બનાસકાંઠાને તો મળતું જ નથી, પરંતુ બનાસકાંઠા સિવાય પાટણને તેને આજુબાજુના અન્ય જિલ્લાઓ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. એટલે બનાસકાંઠાના લોકોની અંદર આ પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે કે 2 ડેમ જે માત્ર 15 કિલોમીટરની અંદર આવેલા છે તેમ છતાં ભાઈ બનાસકાંઠા પાણીથી ક્યાંક વંચિત રહેતું હોય તેવું જ લાગી રહ્યું છે. અને હવે સરકાર નર્મદાનું પાણી અહીંયા લાવવાની વાત કરે છે. ભાઈ જ્યારે 2 ડેમ તેમના વિસ્તારમાં જે આવેલા છે ત્યારે તેનું પાણી કેમ તેમને નથી આપવામાં આવતું તે સવાલ હાલ બનાસકાંઠાની જનતા છે તે પૂછી રહી છે. અને આ સમીકરણ પણ એક જે તે ચોક્કસથી દેખાય છે કે આ વખતે રેખાબેન ચૌધરીને અસર કરી જાય તેવું લાગી રહ્યું છે. અને જ્ઞાનીબેન ઠાકોર જે છે આ સમીકરણના કારણે ક્યાંક તેમની જીતની જે પ્રબળતા છે તે વધતી જાય તેવું લાગી રહ્યું છે. આવા અનેક સ્થાનિકોના પ્રશ્નો છે કે જેને લઈને જે ભાજપના જે આ વખતના ઉમેદવાર છે તેને માર પડે તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠામાં જે અત્યાર સુધી જે કહેવાય કે જે કદી વોટ કરવા માટે બહાર નથી આવ્યા, પોતાનો જે મતાધિકાર છે તે મતાધિકાર આપવા માટે બહાર નથી આવ્યા, તેવા આ વખતે 6 થી 7% લોકો છે કે જે પોતાનો મત આપવા માટે આવ્યા છે. દલિત સમાજની જો વાત કરીએ તો દલિત સમાજની અંદર એક ગ્રંથિ અત્યારથી ચોક્કસથી જોવા મળી રહી છે કે જે આ વખતે ભાજપ સરકાર અબકી બાર 400 પારની વાત કરી રહ્યું છે ત્યારે દલિત સમાજના જે મનમાં એક વાત છે જે ઘર કરી ગઈ હતી કે આ વખતે જો 400ની પાર જો ભાજપ સરકારને આપવામાં આવશે તો ચોક્કસથી તે લોકો સંવિધાનની અંદર જે ફેરફાર કરશે તેવી તેમને જે શક્યતાઓ છે તે લાગી રહી હતી. અને ક્યાંક એ શક્યતાઓના કારણે જે દલિત સમાજ છે એ ભાજપને મત આપવાના બદલે આ વખતે કોંગ્રેસને મત આપવા ગયો હોય તેવી શક્યતાઓ હાલ તો ચોક્કસપણે દેખાઈ રહેલી છે. બનાસકાંઠામાં જો વાત કરીએ તો બનાસકાંઠામાં આદિવાસી વિસ્તાર પણ આવેલો છે અને આ આદિવાસી વિસ્તારમાં જે અંતરિયાળ ગામડા છે તે ગામડાઓની વાત કરીએ તો આ ગામડાઓમાં હજી કહી શકાય કે થોડા સમય પહેલાં જ લાઇટો છે તે પહોંચી છે. આટલા વર્ષોથી જે આ ગામો છે તે લાઇટ વગર છે તે ચાલતા હતા અને આ જે ગામના જે આદિવાસી લોકો છે
તે લોકો એક જ વસ્તુ માનીને ચાલી રહ્યા છે, કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે કે ઇન્દિરા ગાંધી. અને તે લોકોને જો પૂછવામાં આવે કે તમે કોને વોટ આપવા માટે જાઓ છો, તો એ લોકો એવું જ કહે છે કે અમે ઇન્દિરા ગાંધીને મત આપવા માટે જઈએ છીએ. એટલે કે કહેવાય કે ત્યાંના આદિવાસી લોકો છે તે આદિવાસી લોકોમાં ક્યાંક ઇન્દિરા ગાંધી જે છે અને તેમના જે કામ છે તે હજી સુધી બોલી રહ્યા છે. અને તેના જ કારણે તે આદિવાસી લોકો છે, જે આદિવાસી સમાજના લોકો છે, તે તમામ લોકો કે જે હજી બી કોંગ્રેસના ફેવરમાં જે મતદાન કરવા છે જતા હોય છે. હમણાં જ થોડા સમય પહેલાં ત્યાં આગળ લાઇટો આવી, પણ તું ક્યાંક કહી શકાય કે તે આદિવાસી લોકો જે ઇન્દિરા ગાંધી છે તેને જોઈને મત આપવા માટે હજી પણ જઈ રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકો પણ આ કહી રહ્યા છે, તે લોકો બી આ માની રહ્યા છે. એટલે કે ખાસ કહી શકાય કે જે રીતે બનાસકાંઠાનું સમીકરણ જે જોવા મળી રહ્યું છે તે સમીકરણ જોતાં તો ચોક્કસપણે હાલ તો એવું જ લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં જો આ વખતે વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર બાજી મારી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. ભાજપના હાથમાંથી જે આ બીજી સીટ છે તે જાય તેવી શક્યતાઓ હાલ તો ચોક્કસપણે દેખાઈ રહી છે. કોંગ્રેસ છે તે પણ આ વખતે દાવો કરી રહી છે કે અમે આ વખતે મજબૂતાઈથી લડાઈ છે તે આપેલી છે. ઇન્ડિયા ગઠબંધન છે તે ઇન્ડિયા ગઠબંધન હેઠળ તમામ પક્ષો એક બનીને જે આ વખતે ભાજપની સામે છે તે લડી રહી છે અને તેની અસર દેશભરની અંદર ચોક્કસથી જોવા મળશે. અને ત્યારે જો વાત કરીએ તો આ વખતે બનાસકાંઠાની જે સીટ છે તે સીટ ઉપર કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પોતાના દમ ઉપર લડતા હોય તેવું જ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જ્ઞાનીબેન ઠાકોર કે જે ખૂબ મોટું નામ એક કોંગ્રેસના નેતા તરીકે જે ઉભરીને બહાર આવેલું છે, એવું નહીં કે માત્ર કોંગ્રેસના નેતા છે એટલા માટે જ, પરંતુ તેમને પહેલેથી જ જે જમીન સાથે જોડાયેલા નેતા છે તે કહેવાય છે. પહેલેથી જ ચાહે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓ પાર કરીને આજે અહીંયા પહોંચ્યા છે. કઈ રીતે લોકોની વચ્ચે રહેવું, કઈ રીતે લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવું, કઈ રીતે લોકોના મુદ્દા ઉઠાવવા, આ તમામ બાબતોથી તે વાકેફ છે. 3 ટર્મ સુધી વિધાનસભા લડેલા છે, ત્યારે તમામ જે આખા સમીકરણો છે તે એનાથી જે જાણકાર છે. અને ચોક્કસથી આ જ સમીકરણ છે કે જે કોંગ્રેસની આ બનાસકાંઠાની સીટ છે તે જીતાડી શકે તેવી શક્યતાઓ દેખાડી રહ્યા છે. જો રેખાબેન ચૌધરીની વાત કરીએ તો રેખાબેન ચૌધરીના દાદા જે ગલાભાઈ ચૌધરી કે જેમને બનાસ ડેરીનો પાયો છે તે નાખ્યો હતો અને ત્યારબાદ જે કોંગ્રેસ તે જ્યારે બનાસ ડેરીનો પાયો નાખવામાં આવ્યો ત્યારે તે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી આ પાયો છે તેમને નાખ્યો હતો. પરંતુ ત્યારબાદ રેખાબેન ચૌધરી કે જે ભાજપમાં જોડાયા હતા, કોઈ ચૂંટણી હજી સુધી રેખાબેન ચૌધરી લડ્યા નથી. પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડવા માટે તે ઊભા રહ્યા છે અને આ વખતે જે રેખાબેન ચૌધરી જે આ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર માટે નીકળ્યા હતા, પરંતુ ત્યાંના લોકો બી એવું કહી રહ્યા છે કે રેખાબેન કે ખૂબ ઓછા પ્રચાર પ્રસારમાં જોવા મળે છે. જો ત્યાંના કોઈ બી વ્યક્તિને પૂછવામાં આવે તો એ પણ એવું કહે છે કે આ રેખાબેન ચૌધરી કોણ છે એ અમને ખબર નથી. એટલે આ તમામ સમીકરણો જોતાં ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાની આ સીટ ઉપર ચોક્કસથી બાજી મારી જાય તો નવાઈ નહીં કહેવાય. ભાજપના જે દિગ્ગજ નેતાઓ, જે જૂના નેતાઓ કહેવાય, તે નેતાઓ આ વખતે ક્યાંક નીરસ છે તે જોવા મળ્યા હતા. ભાજપનું જે સંગઠન છે દર વખતે ત્યાં સંગઠનમાં જે અલગ અલગ નામો છે તે મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ જે નામો ઉપર હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવે ત્યારે હાઈકમાન્ડ છે તે નક્કી કરતું હતું કે આ વખતે કોને આ ટિકિટ આપવી. પરંતુ આ વખતની જો વાત કરીએ તો આ વખતે ગુજરાતમાંથી સી.આર. પાટીલ અને અમિત શાહે જે નામો મોકલ્યા હતા તે જ નામ ઉપર માત્ર મહોર મારીને આપી દેવામાં આવી હતી. એટલે કે કહેવાય કે આના કારણે ક્યાંક ભાજપનો જે આંતરિક જૂથવાદ છે તે પણ સામે આવ્યો હતો. જે દિગ્ગજ નેતાઓ બનાસકાંઠાના જે કહી શકાય કે પરબત પટેલ હોય કે પછી જે અન્ય દિગ્ગજ નેતાઓ છે, આ તમામ નેતાઓ આ વખતે ભાજપની ફેવરમાં ક્યાંક પ્રચાર પ્રસાર કરતાં બી ખૂબ ઓછા છે તે જોવા મળ્યા હતા. દર વખતે તે એવું થતું હતું કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે જે ભાજપના જે દિગ્ગજ જે પીઢ નેતાઓ કહેવાય તે નેતાઓ તેના જ વિસ્તારના જે ઉમેદવાર છે તેને જીતાડવા માટે જે અલગ અલગ મિટિંગો કરતા હોય, અલગ અલગ સમાજના લોકોને મળતા હોય છે અને તેની પાછળ તે આ લોકો કામ કરતા હોય છે. પરંતુ આ વખતની ચૂંટણી જે એવી દેખાઈ રહી છે કે આની અંદર ભાજપના જ નેતાઓ કે જે દિગ્ગજ નેતાઓ કે આ વિસ્તારના જે લોકો છે કે જે તેમને માનતા હોય, તેમની વાતને માનતા હોય, તે જ નેતાઓ આ વખતે ક્યાંક ઘરે શાંત બેઠેલા હોય
તેવું જ જોવા મળ્યું હતું, કારણ કે ક્યાંય એ દિગ્ગજ નેતાઓ બનાસકાંઠાની અંદર આ વખતે બહાર આવ્યા હોય અને રેખાબેન ચૌધરીના ફેવરમાં ક્યાંય પ્રચાર કર્યો હોય એવું જોવા નહોતું મળતું. એટલે આ સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપનો જે જૂથવાદ જે ચાલી રહ્યાની વાત જે આવતી હતી તે જૂથવાદ હવે ખુલીને બહાર આવવા લાગ્યો છે. જે ભાજપ પાર્ટી કે જે શિસ્તબંધ પાર્ટી કહેવાતી હતી તેની જે શિસ્તની વાતો જે અત્યારે દેશભરમાં થતી હતી કે આ શિસ્તબંધ પાર્ટી છે, પરંતુ એ જ પાર્ટીની અંદર હવે શિસ્તભંગના જે કિસ્સાઓ છે તે બહાર આવતા જાય છે અને ધીમે ધીમે જે પાર્ટીની અંદરો અંદર જે જૂથવાદ છે તે જૂથવાદ ખુલીને બહાર આવી રહ્યો છે. એવું કહેવાતું હતું અત્યાર સુધી કે કોંગ્રેસ કે જે જૂથવાદના કારણે ક્યાંક અત્યારે કોંગ્રેસ પાછી પડતી હોય તેવું લાગી રહ્યું છે, કોંગ્રેસ પતી ગઈ હોય તેવી વાતો થઈ રહી હતી, પરંતુ હવે તે જ જૂથવાદ ભાજપની અંદર જોવા મળી રહ્યો છે અને ભાજપમાં અત્યાર સુધી આ જૂથવાદ શાંત પડેલો જોવા મળતો હતો, ક્યાંય ખુલીને કોઈ બહાર આવીને બોલતું નહોતું, પરંતુ હવે જે ભાજપના જ નેતાઓ છે તે હવે ખુલીને બહાર આવવા લાગ્યા છે, વિરોધ કરતા છે તે નજરે પડ્યા છે અને આ જ જૂથવાદના કારણે ક્યાંક રેખાબેન ચૌધરી છે તેમને આ વખતે ચોક્કસથી માર પડશે તેવું જ લાગી રહ્યું છે. અને આ જ કારણોસર જ્ઞાનીબેન ઠાકોર છે તે આનો લાભ ઉઠાઈ અને આ જે બનાસકાંઠાની સીટ છે તે જ્ઞાનીબેન ઠાકોર જીતે એવી શક્યતાઓ પૂરેપૂરી હાલ તો દેખાઈ રહી છે. આપને શું લાગી રહ્યું છે કે ખરેખર આ વખતે જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાની સીટ ઉપર બાજી મારી જશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.